कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। वेलकम टू माय न्यू ब्लॉग। बोल श्री द्वारकाधीश की जय। आज रविवाરના રોજ અમે દ્વારકાધીશના દર્શન કરવા જવાનું નક્કી કર્યું। આજના આ બ્લોગમાં નાગેશ્વર, બેટ દ્વારિકા, ભીમરાના પાસે આવેલ મોગલમાનું પ્રાગટ્ય સ્થાન, દ્વારકામાં આવેલ ભટકેશ્વર મહાદેવ અને રૂક્ષ્મણી માતાના મંદિરના દર્શન કરાવવાના છીએ, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। ગુજરાતના દ્વારકા નજીક આવેલું નાગેશ્વર જ્યોતિર્લિંગ દારૂકાવન 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે, જે નાગોના ભગવાન શિવ તરીકે પૂજાય છે। શિવ પુરાણ અનુસાર દારૂકાવન નામનું આ સ્થળ ભગવાન શિવ અને પાર્વતીની પૂજા માટે પ્રખ્યાત છે અને અહીંના સ્વયંભૂ જ્યોતિર્લિંગના દર્શનથી તમામ પાપ અને ખરાબ વૃત્તિઓનો નાશ થાય છે। રુદ્ર સંહિતાના વર્ણન મુજબ આ સ્થાન દારૂકાવન તરીકે ઓળખાતું હતું। માન્યતા છે કે સુપ્રિયા નામનો શિવભક્ત દારૂકા વનમાં રહેતો હતો, જેને દારૂકા નામના રાક્ષસે કેદ કર્યો હતો। સુપ્રિયાએ કેદમાં પણ શિવની પૂજા ચાલુ રાખી, જેનાથી પ્રસન્ન થઈને મહાદેવ પ્રગટ થયા અને ભગવાન શિવે દારૂકા રાક્ષસનો વધ કર્યો અને આ સ્થળે શિવલિંગ સ્વરૂપે બિરાજમાન થયા, જેનાથી અહીં શિવ નાગેશ્વર અને માતા પાર્વતી નાગેશ્વરી તરીકે પૂજાય છે। આ જ્યોતિર્લિંગને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે, જે મંદિર આશરે 2500 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે। અહીં 25 ફૂટ ઊંચી વિશાળ શિવ પ્રતિમા છે અને શિવલિંગ ત્રિમુખી રુદ્રાક્ષ સ્વરૂપે છે। આ જ્યોતિર્લિંગની પૂજાથી શાપ ભય દૂર થાય છે। આ સ્થાન જામનગરથી 132 કિલોમીટર અને દ્વારકાથી લગભગ 17 કિલોમીટર દૂર છે। અહીં મંદિરમાં મોબાઈલ લઈ જવા દેવામાં આવે છે, પણ વિડીયોગ્રાફી પ્રતિબંધિત છે। તેમ છતાં મહા મહેનતે આ ચેનલના વ્યુઅર્સ માટે નાગેશ્વર શિવલિંગની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવામાં આવે, તો નિહારો નાગેશ્વર ખાતે આવેલ 12 જ્યોતિર્લિંગમાંના એક જ્યોતિર્લિંગ કે જે નાગેશ્વરમાં ભગવાન શંકર નાગરૂપથી અને દેવી પાર્વતી નાગનના રૂપમાં પૂજા થાય છે। તેથી નાગેશ્વરમાં આપણા જીવની રક્ષા માટે ગંગાજળના અભિષેકની સાથોસાથ નાગનના જોડાનું પણ દાન કરવામાં આવે છે। નિહારો જ્યોતિર્લિંગ।
નાગેશ્વરના દર્શન કરી અમે બેટ દ્વારકા જવા રવાના થયા. બેટ દ્વારકા દ્વારકા શહેરથી 25 કિલોમીટર દૂર આવેલ છે. બેટ દ્વારકા મહાભારત અને સ્કંદ પુરાણમાં વર્ણવેલ પ્રાચીન દ્વારકા નગરનો ભાગ ગણાય છે. ગુજરાતી વિદ્વાન ઉમાશંકર જોશીએ સૂચન કર્યું હતું કે મહાભારતના સભા પર્વમાં વર્ણવેલ અંતરદ્વીપ બેટ દ્વારકા તરીકે ગણી શકાય છે, કારણ કે યાદવોને દ્વારકા જવા માટે હોડીનો ઉપયોગ કરવો પડતો. આજ સુધી યાત્રાળુઓએ પણ બેટ દ્વારકા જવા માટે હોડી માર્ગ જ હતો, પણ છેલ્લા કેટલાક વર્ષોથી આપણી કામ કરતી સરકારના મોદી સરકારના પ્રયાસોથી સમુદ્ર પરનો મોટામાં મોટો બ્રિજ સુદર્શન સેતુ બાંધવામાં આવ્યો, જેથી આપણા વાહનો દ્વારા પણ બેટ દ્વારકા સુધી જઈ શકાય છે. બેટ દ્વારકાનું નામ શંખોધર પણ છે, કારણ કે અહીં મોટી સંખ્યામાં શંખ મળી આવે છે. આ બ્રિજ, જેનું નામ પહેલાં સિગ્નેચર બ્રિજ હતું, તે ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેડ બ્રિજ છે, જે કચ્છના અખાતમાં આવેલા બેટ દ્વારકા ટાપુ અને ઓખાને જોડે છે. પુલની કુલ લંબાઈ 2320 મીટર એટલે કે 7621 ફૂટ છે, જેનું ઉદ્ઘાટન 25 ફેબ્રુઆરી 2024ના રોજ કરવામાં. આ બ્રિજ ઉપર થઈ અમે બેટ દ્વારકા પહોંચ્યા. આ બેટ દ્વારકા ટાપુ 8 કિલોમીટર લાંબો અને 2 કિલોમીટર પહોળો છે, પણ અહીંના મંદિરમાં ફોટોગ્રાફી અને મોબાઈલ લઈ જવાની મનાઈ હોય અમે આપને બેટ દ્વારકાના દ્વારકાધીશ મંદિરના દર્શન કરાવી નહીં શકીએ. બેટ દ્વારકામાં આ ઉપરાંત હનુમાન દાંડી પણ આવેલું છે. આ હનુમાન દાંડીના અમે આપને દર્શન કરાવીશું. अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम्. अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम्. कौन कहते हैं भगवान आते नहीं, जैसे बुलाते नहीं. अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम्. अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम्. कहते हैं भगवान खाते नहीं, बेर शबरी के जैसे खिलाते नहीं. कौन कहते हैं भगवान सोते नहीं, माँ यशोदा जैसे तुम सुलाते नहीं. अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम्.
अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकी वल्लभम् कहते हैं भगवान नाचते नहीं, गोपियों की तरह तुम नचाते नहीं। नाम जपते चलो, काम करते चलो, हर समय कृष्ण का ध्यान करते चलो। अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकी वल्लभम् अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकी वल्लभम्